કનૈયાનો જય જયકાર કરવા લાગ્યા છે. બોલે કૃષ્ણ કનૈયા. ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે જીવની હરેક ક્ષણ મહોત્સવ બની જાય છે, આનંદ બની જાય છે. રામ કથામાં પણ ભગવાન રાઘવ રામ સૂર્યવંશમાં પ્રગટ્યા છે. ત્યારે એ સમયે સૂર્યનારાયણ, આપણે કાલે પણ જોયું, સૂર્યનારાયણ દર્શન કરવા માટે ઉભા રહ્યા છે. આ વખતે ચંદ્રનો વારો છે. ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લીધો છે. એક સૂર્યની હાજરીમાં, એક ચંદ્રની હાજરીમાં પેલા સરળ અક્ષર આવે રામ અને પછી જોડાક્ષર આવે કૃષ્ણ. એક દિવસે જન્મે, એક રાત્રિએ જન્મે, એક મહેલમાં જન્મે, એક જેલમાં જન્મે. વસુદેવ અને દેવકી પાસેથી કૃષ્ણ નંદ યશોદાને પાસે ગયા છે અને બીજાને આનંદ આપે ને એનું નામ છે યશોદા. બીજાને આનંદ આપે, યશાસી યદાતી ઇતિ યશોદા. બીજાને આનંદ આપે ને એનું નામ જ યશોદા. અને એ જ બ્રહ્મની બા બની શકે. કઈ એમ નામ થોડું થવાય મફતમાં. બીજાને આનંદ આપો ને, જીવનમાં ક્યારેય એવું ન હોવું જોઈએ કે હું આને દુઃખ આપું અને કંઈક કહી દઉં. બીજાને આનંદ આપશો ને તો જ આપણને આનંદ મળશે. આપણે મેં કહ્યું કે બીજાને જગ્યા આપો ને આપણે બસમાં તો આપણને જગ્યા મળી જ જાય, પણ આપણે ક્યારે આપવું જ નથી. બીજાને માન આપો તો તમને જરૂરથી માન મળશે. પણ આપણે આટલું બધું અભિમાન જ છે ને કે કોઈને આપણે માન આપવું જ નથી. હું જ કાંઈક છું, પણ હું હટે તો જ હરિ પ્રગટે. પણ મુશ્કેલી એ છે કે આપણને અભિમાન છે, એટલા માટે ભગવાન આપણી પાસે આવતા નથી. રામ ભગતનું એક ભજન છે. ઘઉં હોય ને, ઘઉં અત્યારે ઘઉં ટાણી છે ને, પછી ઘઉં એને લણવામાં આવે, એનું ખોળું લેવામાં આવે. પછી ઘઉંને એમ થાય કે આ લોકો મારી વગર રહી શકે એમ નથી, કારણ કે હું જેનો પ્રાણદાતા છું. પછી ઘઉંને દળાવવામાં આવે, પછી બેનો લોટ બાંધે અને પછી એને રોટલી ગોળ બનાવે અને પછી એને તાવડીમાં નાખે. તાવડીમાં નાખે ને પછી એને એટલી બધી હવા આવી જાય રોટલીને ઘઉંને કે હવે મારી સિવાય આ લોકો રહી શકે એમ નથી. અને પછી એમાં હવા આવે એટલે ફૂલી જાય રોટલી. એટલી બધી હવા આવે, વિમાન આવે એને. અને ત્યાર પછી બેનો એ રોટલી લઈ થાળીમાં મૂકે, પણ છતાંય હવા ન જાય ને પછી બેનો શું કરે? થપાટ મારે. જ્યાં થપાટ મારે ને ત્યાં હવા વહી જાય. એમ ક્યારેક કોઈની થપાટ લાગી જાય ને તો આપણે હવા વહી જાય. એટલે હવા બહુ ન કરી. કોઈને થપાટ લાગી જાય અને મુશ્કેલી થાય એના પહેલા કંઈક કરી લેવું. બાપ બ્રહ્મની વાત કઈ એમને ન થવાય, બીજાને યશ આપે. હનુમાનજી મહારાજ જયારે લંકામાં ગયા ત્યારે એમની સાથે ઘણા બધા હતા, પણ હનુમાનજી મહારાજે કહ્યું કે હું સમુદ્રના સામા કિનારે જાઉં છું, આપ અહીંયા ઉભા રહેજો. નલ, નીલ, જામોદ, અંગદ મહારાજ બધા જ હતા. ખબર હતી હનુમાનજી મહારાજને, બધાને ખબર હતી કે ભાઈ હનુમાનજી સિવાય કોઈ આ કામ નહીં કરી શકે. હનુમાનજી મહારાજને પણ ખબર હતી કે મારી સિવાય કોઈ લંકામાં જઈ નહીં શકે. પણ સભાએ હનુમાનજી મહારાજે કહ્યું છે કે તમે અહીંયા ઉભા રહેજો, કારણ હું સીતાજીને તલાશ કરીને આવું, સહીદાને લઈને આવું, પછી આપણે બધા એક સાથે રામજી પાસે જશું. કારણ કે તમે અહીંયા સુધી યાત્રા કરી છે, હું એકલો યશ લઈ લઉં એમ નહીં, પણ હું આવું ને ત્યારે સીતાજીને મળવાનો, સીતાજીને ગોતવાનો યશ મને એકલાને નહીં પણ બધાને મળવો જોઈએ. આ હનુમાનજીની વિચારધારા છે. હું એકલો જ કરી નાખું, મને એકલાને યશ મળી જાય, આ મેં જ કર્યું છે, આવું ક્યારેય નહીં વિચારવાનું. અને જે બીજાને યશ આપે ને એ જ રામ કાર્ય કરી શકે, એ જ હનુમાન બની શકે, અને એના જ મંદિરો હોય અને એની જ રામ પ્રશંસા કરી શકે. હનુમાનજી મહારાજ કહે હું એકલો યશ લઉં એમ નહીં, પણ બધાને યશ મળવું જોઈએ. અને આજ યશોદા છે બધાને બીજાને યશ આપે ને
કોઈ પણ કાર્ય કરો ને બાપ બધાને સાથે રાખજો. આ તમારાથી જ થયું છે. પરિવારમાં પણ એવી ભાવના રાખજો, હું એકલો શું કરી શકવાનો છું. તમારા બધાનો સહકાર છે એટલા માટે જ આ કામ થાય છે. આવો જ્યારે ભાવ હશે ને ત્યારે એ ભાવમાં ભગવાન ભળી જશે. આજ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સારે બાજુ આનંદ થઈ રહ્યો છે, બધા નાચી રહ્યા છે અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. સૂર્યનો ઉદય થયો છે અને જ્યાં સવાર થયું છે એક બ્રાહ્મણ દેવતા આવ્યા. નંદ બાબાને કહેવા લાગ્યા, નંદ બાબા વધાય હો, વધાય હો. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. આવો બ્રાહ્મણ દેવતા છે, બેસાયા છે, પગે લાગ્યા છે. ત્યારે બ્રાહ્મણ દેવતાએ કહ્યું છે કે નંદ બાબા, હું ઘણા સમયથી તમારા ઘરે દીકરો થાય ને એટલા માટે હું નંદ ગોપાળનો જાપ કરતો હતો અને એટલા માટે જાપ થયા છે અને એટલા માટે તમારા ઘરે દીકરો થયો છે. કારણ કે હું નંદ ગોપાળનો જપ કરતો હતો, એથી જ તમારા ઘરે દીકરો લાલો થયો છે. નંદ બાબાએ કહ્યું, સાચી વાત છે, તમે જે જપ કર્યા ને એટલા માટે જ મારા ઘરે દીકરો નાનો થયો છે. માગો શું આપ? નંદ બાબાએ જે બ્રાહ્મણે કહ્યું ને કે મેં જાપ કર્યા એટલા માટે નંદ બાબા એને 100 ગાયો દાનમાં આપી છે કે તમને 100 ગાયો દાનમાં. અને બ્રાહ્મણ દેવતા તો હાકીને ઘરે ગયા. 100 ગાયો પેલા ફળિયામાં ખીલા નાખ્યા, બાંધી પણ ફળિયામાં પછી હામી નહીં વધી. બ્રહ્મ દેવતાને થયું બ્રાહ્મણને કહું શું કરશું, તો ઓસરીમાં ખીલા નાખ્યા, ત્યાં બાંધી. સતાય વધી ઘરમાં રસોડામાં બધે ગાયો ગાયો કરી નાખી. અને જ્યાં બાંધી રહ્યા આખા ઘરમાં ગાયો, 100 ગાયો. એમાં ગોરાણીમાં બહારથી આવેલા આનો જ્યાં દરવાજો ખોલ્યો ને ધક્કે ચડાવ્યા, ગોરાણી માને સિંગડે ચડાવ્યા, ગોરાણી માને પછાડ્યા. કહ્યું કે આ બધી આટલી બધી ગાયો ક્યાંથી અને ક્યાંથી લાવ્યો છો? બોલે હું નંદ બાબાને વધાવી દેવા માટે ગયો હતો ને ત્યારે મને એને 100 ગાયો આપી છે. અને ગોરાણીમાં ખીજાણા, તમને કઈ ભાન છે કે ભાન નથી? તમને કઈ ખબર પડે કે નહીં? આટલી બધી ગાયો રખાય, આટલી બધી ગાયો લવાય, આપણે તો તૈયાર દૂધ ખવાય સીધું આવે. બાકી આ કોદળા આ બધું આ ક્યારે કરવા જવાનું? આનું વાસુદું કરવાનું, આને ખડ નીરવાનું, આ બધું ન કરાય. અને ગોરાણીમાં ખીજાણા કે આ બધું આખા ઘરમાં ગાયો કરી નાખી છે, બધે ખીલા નાખ્યા છે. ગોરાણીમાં ખીજાણા એટલે ગોળ દાદાએ કહ્યું છે કે હું 100 ગાયો લાવ્યો છું ને એમાંથી 50 ગાયો તારા ભાઈને આપી દઈશ. કારણ કે તો વાંધો ને લ્યો, તો ભલે લાવ્યો. ભાઈને આપવાની વાત થાય ને તો તકલીફ ન પડે. કહ્યું 50 ગાયો તારા ભાઈને આપી દઈશ. ગોરાણી શાંત થયા છે. પણ આજ પરમ મંગળ થવા લાગ્યું છે. અને ત્યાંથી બાબા નંદનો ગોકુળ સરસ વૃદ્ધિમાન થયું છે. આજ ગોકુળમાં જાણે દિવાળી છે. અરે ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા માળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી. ઘેરે ઘેરેથી ગોપીઓ આવે, અરે ઘેરે ઘેરેથી ગોપીઓ આવે, અરે ઘેરે ઘેરેથી ગોપીઓ આવે, અરે ઘેરે ઘેરેથી ગોપીઓ આવે. અરે મન ગમતા સાજ સજાવે, અરે મન ગમતા કનૈયાના ગીત ગાવે, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં.
ત્યાંથી બાબા નંદનું ગોકુળ સર્વ સમૃદ્ધિમાન થયું છે. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, મૈત્ર મુનિ અને વિદુરજી તન્મય બન્યા છે ભગવાનની કથામાં. તદ આરંભ નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિર્વાણ શાંતમ ગુણે રમા પ્રિયમ ભુલંતુય. વ્રજમાં રમા અને રમવાનું સ્થાન બન્યું છે. લક્ષ્મી એ તો પ્રભુનો પડસાયો છે. લક્ષ્મી છે ને એ પ્રભુનો પડસાયો છે. ભગવાન આવે એટલા માટે લક્ષ્મીજી જરૂર આવશે. પેલા આપણે ભગવાનને પકડવાના છે અને પછી લક્ષ્મીજીને ગોતવાના નથી. લક્ષ્મીજી આવે છે. ગોપીઓ કહે છે તમારા પ્રાગટ્યથી આજ બ્રજ અધિક શોભાયમાન થયું છે. સ્વર્ણ અને અધિક શોભાયમાન થયું છે. આજ સ્વર્ગનો રાજા ઇન્દ્ર